જય શ્રી કૃષ્ણ. ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર વિશે થોડી ચર્ચા. જ્યારે બ્રહ્મપુરાણના પહેલા ભાગમાં આપણે જોયું કે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું અને રાજા મનુની રચના કરી હતી, પણ સમય જતાં પૃથ્વી પર પાપ ખૂબ વધી ગયું, ભયંકર પ્રલય તરફ જઈ રહ્યું હતું. આ જ સમયે પૃથ્વી પર ધાર્મિક પરમ રાજા મનુ રાજ કરતા હતા. એક દિવસ આ રાજા નદી કિનારે તર્પણ કરતા હતા. અચાનક તેના હાથમાં એક નાની માછલી આવી ગઈ. આ નાની માછલી રાજા મનુને વિનંતી કરી કે હે રાજન, મને આ મોટી માછલીઓથી બચાવો. અને રાજાને દયા આવી ગઈ. રાજાએ તેની પાસે રહેલું કુમંડળમાં આ નાની માછલી મૂકી દીધી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે થોડી જ વારમાં આ નાની માછલી આ કુમંડળમાં પણ સમાણી નહીં, એવડી મોટી થતી ગઈ. અંતે રાજાએ ઘડામાં મૂકી, ત્યારબાદ એક તળાવમાં મૂકી, અંતે સમુદ્રમાં મૂકી, છતાં માછલીનું રૂપ મોટું મોટું થતું ગયું. અંતે રાજા સમજી ગયા આ કોઈ માછલી સાધારણ નથી, પરંતુ સ્વયં ભગવાન નારાયણ છે. ત્યારે ભગવાન પોતાના અસલ રૂપમાં આવીને કહ્યું, હે રાજન, આજથી 7મા દિવસે આ પૃથ્વી મહાપ્રલયમાં પાણીમાં ડૂબી જવાની છે. તો સૃષ્ટિનો નાશ થશે. તો તું તમામ અનાજ, ઔષધિઓ, આ સપ્તર્ષિઓ લઈને એક નૌકા એટલે કે હોડીમાં બેસીને જાજે. બરાબર 7 દિવસ પૂરા થયા અને જેવું કીધું હતું એવું જ થયું. પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ. ચારે બાજુ હાહાકાર મચી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ એક શિંગડાવાળી વિશાળકાય સોનેરી માછલીનું રૂપ લઈને પ્રગટ થયા. અને આ મનુરાજા વાસુકી નાગને દોરડું બનાવીને આ નૌકાને માછલીના શિંગડા સાથે બાંધીને આ નૌકાને હિમાલયનો સૌથી ઉચ્ચ શિખર છે ત્યાં સુરક્ષિત પહોંચાડી દીધું. જ્યારે પ્રલય શાંત થયું ત્યારે આ જ નૌકામાંથી નવી સૃષ્ટિનો આરંભ થયો. આ વાત આપણે શીખવે છે કે ગમે તેવો વિનાશ આવે પણ આપણે ધર્મના માર્ગે ચાલીએ તો ભગવાન તેની રક્ષા કરવા સ્વયં આવે છે. જય શ્રી કૃષ્ણ.